गुजरात के वडोदरा में स्थायी समिति की बैठक का आयोजन किया गया, जिसमें 15 कार्यों को मंजूरी मिली है। वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक आज पालिका की बड़ी कचहरी में आयोजित हुई। इस बैठक में कुल 16 कार्यों पर चर्चा की गई, जिनमें से 15 कार्यों को मंजूरी दी गई और एक कार्य को स्थगित कर दिया गया। बैठक में मुख्य रूप से ड्रेनेज और वर्षा गटर प्रोजेक्ट शाखा, कार्यपालक इंजीनियर, दक्षिण जोन और पश्चिम जोन कार्यालय जैसे मुद्दों पर चर्चा हुई। स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने बैठक के बाद कार्यों के बारे में विस्तृत जानकारी दी। આજની બેઠકમાં 15 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી। આમાંથી એક કામ મુલતવી રહ્યું છે, 3 ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે। કામની વાત કરીએ તો ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા ગોત્રીથી બાયલી સુધી હયાત વરસાદી ચેનલ ઉપર આરસીસી સ્લેબ જે 3.8 કિલોમીટર લંબાઈમાં 6 મીટર પહોળો 300 mm સ્લેબ નાખવાનું કામ હતું, જે 16.5% ઓછા 17,08,15,687 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે એસઆર પેટ્રોલ પંપથી રાજપથ કોમ્પ્લેક્સથી ભાયલી સ્મશાનથી શ્યામલ પાર્કથી તાલુકા પેલેસ સ્ટેશન થઈને ભાયલી ગેટ સુધીની વરસાદી ગટર 13.26%ના ઓછા ભાવે 1,32,06,458ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 10માં ખોડિયાર ચોકડીથી બ્રોડવે તરફના રોડ પર નવીન વરસાદી ગટર નાખવાનું કામ 19.39% ઓછા 82,26,670 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 17માં દંતેશ્વર વિસ્તારના ભરવાડવાસમાં ડ્રેનેજ નળિકા નાખવાના કામને 9.5% ઓછા અને 37,55,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 10માં સૌરાષ્ટ્ર પ્રાંતથી નાયરા પેટ્રોલ પંપ સુધીની ડ્રેન લાઇન નાખવાના ઇજારાદારને 9.47% ઓછા 37,03,827 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 8માં કરોડિયા ગામના અને ગામના વિવિધ ફળિયાઓમાં નવીન રેલ લાઇન નાખવાના કામમાં 15% વધુ મુજબ 23,16,015 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા હસ્તક અલગ અલગ ઇમારતોના રંગરોગાનના કામમાં ફેરફાર કરી જે 50 લાખની નાણાકીય મર્યાદા માગી હતી, એના બદલે 25 લાખની નાણાકીય મર્યાદા અને 8% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે। મિકેનિકલ ખાતા દ્વારા વડોદરા મહાનગરની કામગીરી માટે પોકલેન હિટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક 1,080ના ભાવપત્રકને 90 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। ફેરફાર સાથે મંજૂર કર્યું છે। L1 અને L2 બંનેને L1ના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે।